રીતે સંગમમાં ડૂબકી લગાવી તો થઈ ગયો જૂથવાદનો જન્મ। जी हाँ, बात है राजकोटना सौथी मोटा विवादनी। અને આમ તો મહાકુંભમાં જવાથી પુણ્ય જ મળે, પરંતુ રાજકોટના મેયરે તો સંગમમાં જ્યારથી ડૂબકી લગાવી છે ત્યારથી એમના સાથે એક વિવાદની શરૂઆત થઈ ચૂકી છે। આપણે પણ જણાવ્યું કે પ્રથમ વખત મેયર આ વિવાદને લઈને સામે આવ્યા અને એ દાવો કર્યો કે તેઓ વિરુદ્ધમાં ષડયંત્ર રચાઈ રહ્યું છે અને તેઓએ બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તેને લઈને પણ આખરે આરોપો લગાવ્યા। મેયરે નામ તો નથી લીધું, જો કે સ્પષ્ટ છે કે તેઓનો ઇશારો એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર છે, કારણ કે ₹2 પ્રતિ કિલોમીટર પર મેયર ગાડી લઈને મહાકુંભ ગયા છે અને આ વાત તેઓએ કરી હતી અને એટલા વિવાદથી મહાનગરપાલિકાનો જૂથવાદ હવે સપાટી પર આવી ચૂક્યો છે। આપણે પણ જણાવીએ કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ હવે આમને સામને આવી ચૂક્યા છે। એક તરફ મેયરનો દાવો છે કે આખરે ₹2 કિલોમીટરની વાત તો વાહિયાત છે, તેઓને બદનામ કરવાની આ તો કોશિશ છે, અને સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે ₹2 પ્રતિ કિલોમીટરનો ઠરાવ એ 10 વર્ષ પહેલાનો હતો। સૌથી પહેલા આપ આ બંનેના દાવાઓને જરા સાંભળી લો। એક વાહિયાત વાત છે કે ₹2 લેખે એવો કોઈ ₹2નો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે। એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે। રાજકોટમાં અત્યાર સુધી તો જૂથવાદની માત્ર ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે તો રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતો આ જૂથવાદ ખુલ્લો પડી ચૂક્યો છે। મહાકુંભના વિવાદ પર મેયરે મૌન તોડ્યું અને જૂથવાદનો ભડકો થઈ ગયો। મેયરે સનસનીખેજ આક્ષેપ કર્યા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે જ હવે મોરચો ખોલી દીધો છે। ભાજપના આ જૂથવાદ પર કોંગ્રેસને પણ પ્રહાર કરવાની તક મળી જ ગઈ। રાજકોટ ભાજપમાં જૂથવાદ। મેયર વિરુદ્ધ કોણ ઘડી રહ્યું છે ષડયંત્ર? કોણ કરી રહ્યું છે મહિલા મેયરને બદનામ? ₹2 ભાડું કોની સાજિશ? મહાકુંભમાં આમ તો લોકો પુણ્ય મેળવવા આસ્થાની ડૂબકી લગાવે છે, જો કે રાજકોટના મેયર નૈના પેઢડિયાએ મહાકુંભમાં ડૂબકી શું લગાવી વિવાદની વણઝાર શરૂ થઈ ગઈ અને હવે રાજકોટમાં મહાનગરપાલિકામાં ચાલતો જૂથવાદ પણ સપાટી પર આવી ગયો છે। મેયર નૈના પેઢડિયાએ કાર વિવાદમાં મૌન તોડ્યું છે અને દાવો કર્યો કે જાણી જોઈને આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને તેઓને બદનામ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે। મહિલા મેયરની છબી ખરડાય તેવી કોશિશ થઈ છે। મેયરે નામ લીધા વિના પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે ₹2 કિલોમીટરના ભાડાનો કોઈ ઠરાવ જ નથી, તો જાણી જોઈને આ જાહેર કરીને મહિલા મેયરની છબી ખરડાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો? મેયરે પોતાના વિરુદ્ધ ષડયંત્ર થયું હોવાનો દાવો કરીને પ્રદેશ ભાજપ સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી, એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે। એટલે આ એક વાહિયાત વાત છે કે ₹2 લેખે એવો કોઈ ₹2નો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે। મેયરે દાવો કર્યો કે મહાનગરપાલિકાના વર્ષ 2022ના ઠરાવ પ્રમાણે 3400 કિલોમીટરના ₹34,780 ચૂકવી આપ્યા છે,
સાથે કહ્યું કે મેયરની છબીને નુકસાન થાય તેવી કોશિશ થઈ છે. કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી. જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું. પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે. અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી. એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છી અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છી, છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે તો એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી. સ્વાભાવિક જ વિરોધીઓ આ મુદ્દે મેદાને આવી ગયા છે. વિપક્ષના નેતા પરશુરામ સાગઠિયાએ કહ્યું હતું કે ભાજપનો જૂથવાદ ચરમસીમા પર છે. મેયર ભાગબટાઈમાં સાથે રહેતા નથી, એટલા માટે તેના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યા છે. મેયરે આ મુદ્દે ખુલીને તેના વિરોધીઓના નામ જાહેર કરી દેવા જોઈએ. અંદરો અંદરની ભાજપની જે લડાઈ, અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના, ગુજરાતની પ્રજાના હિતમાં હશે. અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો. આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ. તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે, પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો. હવે આપને બતાવીએ કે આખરે આ જૂથવાદ કેમ સપાટી પર આવ્યો. રાજકોટ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. મેયરની મહાકુંભમાં કારના વિવાદમાં કિલોમીટરના ₹2 ઠરાવની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કરીને આ વિવાદમાં બળતામાં ઘી નાખ્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેટલાક ટેન્ડરને લઈને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં શહેર ભાજપ પ્રમુખ પણ સ્ટેન્ડિંગ ચેરમેન સાથે મેયરની વિરુદ્ધ હોવાનું સામે આવ્યું છે. હવે આ મુદ્દે પ્રદેશ સુધી વાત પહોંચી છે, ત્યારે ભાજપના મોટા નેતાઓ આ મુદ્દે મૌન છે. જોકે મેયરે કરેલા ગંભીર આક્ષેપથી રાજકોટનું રાજકારણ ગરમાયું છે. સરકારી ગાડી સાથે મેયરના મહાકુંભના પ્રવાસ બાદ થયેલા વિવાદે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદને ખુલ્લો કરી દીધો છે. તેમાં પણ મેયરે પોતાની વિરુદ્ધ ષડયંત્ર થયું હોવાનું નિવેદન આપીને આ વિવાદને સમર્થન પણ આપી દીધું છે. જોકે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે મેયર વિરુદ્ધ ષડયંત્ર કોના દ્વારા કરવામાં આવ્યું? શું આ વિવાદ છે તે સરકારી ગાડીના દુરુપયોગ પૂરતો જ સીમિત છે કે પછી ભાગ બટાઈને લઈને પણ રાજકોટ મહાનગરપાલિકામાં વિવાદ ચાલી રહ્યો છે? આ સમગ્ર મામલે પ્રદેશ ભાજપ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.